સૈયારા જેવું છે ભાઈ બોર્ડની પરીક્ષાનું. એક હિરોઈન ગીત લખે ડાયરીમાં, બરાબર તું સાંભળજો મારા ભાઈ. બીજું, હીરો હિરોઈનના લખેલા ગીત છે એ ગાય અને ફેમસ થઈ જાય. ત્રીજું, હિરોઈન એના લખેલા જે ગીત અને એનો પ્રિય હીરો બંનેને ભૂલી જાય. मत पूछो मेरे महबूब सनम की इकोनॉमिक्स के आंसर हम कैसे लिखते हैं. બોર્ડ પરીક્ષામાં 3 કલાક સૈયારા જેવી બોર્ડ પરીક્ષાના કાઉન્ટડાઉન પહેલા આ વિડીયો છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્રમાં ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ભરવા માટે, જેમાં વિભાગ ઈ પ્રશ્ન, આલેખ અને વિધાન આધારિત જે પ્રશ્નોનું એક આપણે ક્વિક રિવિઝન સ્ટડી વિથ ક્વેશ્ચન સાથે જોશી. જવાબ તો તમારી પાસે હશે જ. તે બોર્ડની જવાબવાહિની કેમ લખવી તેની પણ છે એ આપણે સમજ છે એ મેળવશી. નીરવ મંદિર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં જે બોર્ડની સપ્લી છે, જે તમને જવાબવાહિની સાથે છે એ આવી રીતે છે એ મળવાની છે. તો સ્કૂલની અંદર કેન્દ્રમાંથી જ્યારે તમને હોલ ટિકિટ છે એ આવવાની છે, તો સીટ નંબર છે એ લખવાના છે. પરીક્ષાર્થીની જે તમારી પ્રશ્નપત્ર આપતા પહેલાં છે એ આ બધી વિગતો છે એ તમારે લખવાની હોય છે. તો અર્થશાસ્ત્રની જે આ સપ્લી છે એમાં છેલ્લા પેજ ઉપર, છેલ્લું પેજ છે એ પેજ નંબર 23 ઉપર, આમ તો 24 પેજની છે એ સપ્લી હોય છે, પણ 23માં પેજ ઉપર છે એ તમને આલેખ છે એ આપવામાં આવે છે. તો આપણે આલેખના ખાસ વિશ્લેષણ છે એનું વાત છે એ કરવાનું છે. વિષયોના પ્રશ્નો વાંચન મુજબ છે એ મશગુલ થઈ જવાનું છે અને પ્રશ્ન જવાબ છે એ પાકા કરીને કરવાના હોય છે. અમુક પ્રશ્ન જે વિભાગ ઈની અંદર કોઈ વિદ્યાર્થીને મુદ્દા યાદ નથી રહેતા, તો આપણે મુદ્દા કેવી રીતે પાકા કરવા જોઈએ તેનું છે. કેમ કે ઇન્ટ્રોડક્શન જેનું સારું, તેનું લેખન સારું અને બધું જ તે પેપરની અંદર પૂરેપૂરા માર્ક આવે. તો પહેલું આલેખ અને વિશ્લેષણ, જે ક્વેશ્ચન નંબર 63 છે. વિભાગ ઈની અંદર 5 માર્ક છે એ રોકડિયા મળે છે. અર્થશાસ્ત્રમાં આલેખ વગર છે એ પાસ થવું અતિ મુશ્કેલ છે. તો પાસિંગવાળા વિદ્યાર્થીઓ માટે તે અને અપર હાઈએસ્ટ માર્ક લેવા માટેના બધા વિદ્યાર્થીઓ માટે. તો પેલું એક પાસ પાસેની સ્તંભ આકૃતિ કે જે જન્મદર અને મૃત્યુદરની છે એ તમારે આલેખ પ્રેક્ટિસ કરવી, પેન્સિલથી આલેખની રજૂઆત છે એ કરવી. અમુક જણા આલેખ લખતા હોય છે અને પ્રેક્ટિસ છે એ કરતા હોય છે. તો બોર્ડની જવાબવાહિની કેન્દ્ર ઉપર પેજ નંબર 23 ઉપર, જે હમણાં જ આપણે વાત કરી બોર્ડની સપ્લીની અંદર, તો તરત જે છે એ જ્યારે તમને આ સપ્લિમેન્ટરી છે જવાબવાહિની છે એ મળે તો પેન્સિલથી તેની શરૂઆત કરી દેવી. બીજી બાબત છે સ્તંભ આકૃતિ. ભારતમાં જે વસ્તીની કરોડોની સંખ્યા છે કે રાષ્ટ્રીય આવકની જે ટકાવારી છે, આ ઉપરાંત છે એ આકૃતિની અંદર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યામાં જે ગુજરાત રાજ્યની એક પ્રેક્ટિસ છે એ આલેખની અંદર સ્તંભ આકૃતિની અંદર કરવી. રેખાકૃત ભારતની રાષ્ટ્રીય આવકની અંદર ખેતીનો ફાળો છે તેની પણ એક પ્રેક્ટિસ કરવી. પછી બોર્ડની અંદર વિભાગ ડી અને સીની અંદર જે 3 માર્કની અંદર એક વિધાન આધારિત ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અમુક પ્રશ્નો છે એ આવતા હોય છે. તો આપણે જૂના વર્ષના બોર્ડના પ્રશ્નોમાંથી અમુક છે એ વિશિષ્ટ પાઠ અલગ છે એ તૈયાર કરેલા છે, જે ખાસ વાંચવા જોઈએ. એક છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે છે. ફુગાવો છે એટલે કે મોંઘવારી છે એ સર્જાય છે. બીજું છે કૃષિ ક્ષેત્રે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. એ સમજાવો છે પાઠ નંબર 8માંથી છે. વર્ષ 2025, વર્ષ 2019-22નો બોર્ડનો અતિ પ્રિય સૈયારો આ ક્વેશ્ચન છે ભાઈ, એટલે કૃષિ ક્ષેત્રની અંદર કરોડરજ્જુવાળો. ત્રીજું છે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરવી છે, એટલે કે દૂર કરવા માટે શું મહત્વનું કામ છે એની વાત છે એ કીધેલી છે. 4 ઉપર છે મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે, જે પાઠ નંબર 4 આરબીઆઈ વિશે લખવાનું છે. બેંકોની બેંક, સરકારી બેંક, આર્થિક સ્થિરતા જાળવવાનું, દેશના વિકાસમાં સહાય કરીને ઠપકારવાનું છે, આવું બધું લખવાનું છે. મેન પોઈન્ટ લખવાના છે. પેપર અધૂરું રાખવાનું ના થતું નથી, પૂરેપૂરું લખીને આવવાનું થાય છે. 5મો જે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે છે એ જવાબદાર છે, તે વિશેની વાત છે એ લખવાની છે. ત્યારબાદ વિભાગ ઈ, કે જેની અંદર અમુક પ્રશ્ન જે વિદ્યાર્થીઓને મુદ્દા યાદ ન રાખી શકે અથવા ત્યારે એને અધૂરું રહી જતું હોય છે, આવડતું હોય છે, છતાં પણ તો વધુ લખી નાખતા હોય છે. મુદ્દાઓ છે એ ક્વિક આન્સર યાદ રાખવા માટે
જરૂરી છે તેવા 7 પ્રશ્નોનું લેખન વાંચન છે એ અલગ અલગ પાઠમાંથી તમારે ખાસ છે એ તૈયાર કરવું. તમારી પરીક્ષાની કોઈ પણ રાઉન્ડ ટેસ્ટ લેવાની હશે 6 માસિક 9 માસિક અથવા પ્રેક્ટિસ પેપરની અંદર, એમાં પણ આ પ્રશ્નો હશે જ તે. તો પહેલું જે સ્થળાંતરના કારણો સમજાવો પાઠ નંબર 11ની અંદર, ધારો કે આ પ્રશ્ન આપને યાદ ન રહેતો હોય, જે માર્ચ 2023ની અંદર પૂછ્યો હોય, તો આમાં મેં પહેલાં જ કીધું ઇન્ટ્રોડક્શન જેનું સારું એનું બધું સારું. પેપર ચેકરને એમ લાગવું જોઈએ કે આ બાળક છે એને કાંઈક લખ્યું છે અને એને માર્ક આપવાના છે. તો સૂત્ર લખી નાખવાનું કે આ રાજ પર્યા કુદસામાં, એટલે કે આર્થિક કારણો, રાજકીય કારણો, કુદરતી આપત્તિ કે પર્યાવરણીય પરિબળ, સામાજિક કારણો આવે. પણ એમાં વિભાગ C ની અંદર છે, જે વર્ષ 2022ની અંદર છે, એ પૂછાણું હતું કે સ્થળાંતરના સામાજિક કારણો પણ પૂછાય છે, કે જેમાં લગ્ન અને સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ આવું હોય છે. આર્થિક કારણોમાં વિશિષ્ટ પ્રશ્નો છે કે ભાઈ નોકરી, વ્યવસાય કે ધંધામાં બદલી કે કુદરતી સંપત્તિનું પ્રમાણ છે, પછી શિક્ષણનું છે એ વધુ સારી તકો, આરોગ્યની સુવિધાઓ, આયોજિત સ્થળાંતરના મુદ્દાઓ છે એ લખવા. પેપર 100 માર્કનું હોય તો તમારે લખી નહીં આવવાનું કેટલા માર્કનું, 100 માર્કનું. બીજું છે શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો. જો ભાઈ ઉપાય આધારિત જે પાછળ પ્રશ્ન કહે છે ને, એવા વીણીને પાકા કરી લેવાના. બરાબર, વીણીને એક સરસ મજાનો એવો ગુલદસ્તો બનાવવાનો, બધાય ફૂલ છે એ થોડા વીણી લેવાના. એમ બધાય પાઠમાંથી થોડા આવડતા પ્રશ્નો છે એ વીણી લેવાના. તો ઉપાય આધારિત તો પ્રશ્નો છે એ ખાસ કરવા. જેમ કે આ રીતે અતિ પ્રિય સહિયારો પ્રશ્ન છે એ બોર્ડનો છે, જે માર્ચ 2023 ને 25ની અંદર પૂછાણો છે. આનું સૂત્ર એમ છે, નીતિ રોજમાં વહી ગામ ઉદ્યોગ આશી, એટલે કે નીતિ વિષયક પગલાં રોજગારીની તકોમાં વધારવી, માળખાકીય સુવિધાઓ ગામડામાં વધારવામાં જે આંતરમાળખાકીય સગવડો છે એ આપવી, ગૃહ ઉદ્યોગ, નાના જે ઉદ્યોગો છે તેનો વિકાસ કરવો, આરોગ્ય અને શિક્ષણની સગવડો છે એ વધારવાની વાત કીધેલી છે. ત્રીજો એક પ્રશ્ન છે કે ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો. જો ભાઈ જ્યારે 15 મિનિટ તમને વાંચવાની મળે છે ત્યારે આવા બધા ઉપાયો છે, એના મુદ્દાઓ છે, ક્વિક ફાસ્ટમાં તમારે લખી નાખવાના વિભાગ E ની અંદર, આલેખ કરી નાખવાનો. પછી તમે વિભાગ A અને B લખો જે આન્સર શીટની અંદર, એ ચાલે. કારણ કે વિભાગ E છે એ સહેલો છે, 20માંથી 20 છે એ આવી શકે છે, પણ જે મુદ્દા લખવાના છે એ વિભાગ E ની અંદર છે. એટલે તાજા તમે પરીક્ષા કેન્દ્રની અંદર જાઓ છો એના 20 મિનિટ 25 મિનિટ પહેલાં છે એ પરીક્ષા કેન્દ્ર પહેલાં આવા બધા મુદ્દાઓ છે યાદ રાખ્યા હોય. પછી આ પેપર હાથમાં આવ્યું છે અને આપણે કાળજીપૂર્વક એ પેપરના પ્રશ્નો સિલેક્ટ કરી નાખ્યા, એટલે એ મુદ્દાઓ જે છે એ પાકા કરીને એમાં લખવાના હોય. પછી ઇન્ટ્રોડક્શન મુજબ છે એ તમે તમારે લખ્યા રાખો 8 થી 9 મિનિટના ટાઈમના ગેપ મુજબ વિભાગ E છે. તો આ જે પ્રશ્નો છે, કયો પ્રશ્ન હતો? હા, ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો. તો ઉપાય આધારિત પ્રશ્ન છે એ ખાસ પાકા કરવા. એનું સૂત્ર છે અસંગ ખેતીના ઉદ્યોગ કર મામું. પાછું બોલું છું, અસંગ ખેતીના ઉદ્યોગ કર મામું. આ સંગઠિત ક્ષેત્રોનો વિકાસ, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, કર નીતિ યોગ્ય ઉપાય કે ઉપયોગ જે કયો એ. પછી માનવ મૂડી રોકાણમાં છે એ વધારો. પ્રશ્ન નંબર 4 છે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોના મહત્વના કોઈ પણ 5 મુદ્દા છે એ જણાવો. હવે કોઈ પણ 5 મુદ્દા છે એટલે સિલેક્ટ છે, એક મુદ્દાનું 1 માર્ક, એવા 5 મુદ્દા છે એ પાકા કરી નાખવાના. ઉપાયો આધારિત તફાવતો ખાસ પાકા કરવાના છે. પછી 5 માર્કમાં હોય કે 3 માર્કની અંદર આ ખાસ છે કે આંતરિક વેપાર અને વિદેશી વેપાર વિશેનો તફાવત છે એ જણાવો. હવે એ તફાવતમાં જેટલું આવડતું એટલું તમારે લખી નાખવાનું. તમને 6 મુદ્દાઓ એવો પ્રશ્ન કીધો છે તો તમે 6 મુદ્દાઓ લખો, બાકી જેટલું આવડે છે એટલું લખી નાખવાનું. છઠ્ઠો એક પ્રશ્ન છે કે સાટા પ્રથાનો અર્થ આપીને સાટા પ્રથાની મર્યાદાઓ છે એ સમજાવો. તો જેમાં ભારતમાં કૃષિ ક્ષેત્રનું જે મહત્વના કોઈ પણ 5 મુદ્દાઓ છે એ સમજાવવાના છે, જે પૂરક પરીક્ષામાં વર્ષ 2025ની અંદર છે. જો ભાઈ અર્થશાસ્ત્રની અંદર પૂરક પરીક્ષામાં તમારે બેસવાનું થતું નથી. જે પ્રશ્ન માર્ચની અંદર, ફેબ્રુઆરીની અંદર જે પેપર લેવાય છે એવું ને એવું પૂરક પરીક્ષાની અંદર વર્ષ 2025ની અંદર લેવાય છે. તો બધા પ્રશ્નો બોર્ડના અલગ અલગ વર્ષના પૂછાયેલા જ તે હોય છે, અથવા સ્વાધ્યાયની અંદર તમને આવડતા પ્રશ્ન છે એ હોય છે. આમ છતાંય તે તમારે વર્ષ 2021 થી 25ના બોર્ડના પ્રશ્નપત્ર છે એ જોઈ છે તો નીરવ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર PDF છે એ તૈયાર કરેલી છે. એ આપેલા જે સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે એની અંદર આપનું નામ લખીને મોકલી આપો, એટલે PDF છે એ ધોરણ 12ની વર્ષ 2021 થી વર્ષ 2025નું અર્થશાસ્ત્રની બોર્ડની પરીક્ષાની અંદર
તમને વિભાગ એ થી લઈને ઈ લગીની તૈયારી થઈ જશે. કોઈ વિદ્યાર્થીને વિભાગ સી કે ડી અઘરો પડતો હોય, વિભાગ ઈની અંદરના મુદ્દાઓ અઘરા પડતા હોય, તો માત્ર બોર્ડના જૂના વર્ષના પ્રશ્નપત્ર છે એ તૈયાર કરી લેશે તો એને 60 થી 70 છે જો પેપર પૂરું લખશે તો એ માર્ક છે એ આવી જશે. આ ફ્રી કન્ટેન્ટ છે, તમારે મદદરૂપ માટે છે, તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો.